જય સિયારામ. બધા મારા જેટલા સાથીદાર ભૂલકાઓ વડીલો બધાને મારા જય સિયારામ. હવે હું જે વાત કરવા જઈ રહી ને એ તમે ખાસ કરીને જોજો. મારો વિડીયો તમને જરૂર આગમશે હો. પરિસ્થિતિની વાત છે, ગરીબ અને શ્રીમંતની. ગરીબ અને શ્રીમંતની વાત હું કરવા આવી છું, અને આ વાતો પરથી આપણે કે નિર્ણય લેવો એ વિચારવાનું છે. તો આપણે જે વાત કરવાની છું એ તમે ધ્યાનથી સાંભળો. એક ભાઈને રેસ્ટોરન્ટ કર્યો, હોટલ બનાવી, નાની એવી હોટલ. અને ભગવાનને કરવું એને કઈ હું તો સારું થઈ ગયું, કઈ કોઈ જાતની કમી ના રહી. ભગવાનને એટલી બધી એમાં રીધી સીધી દીધી. સમય જતા એક રેસ્ટોરન્ટમાંથી બીજો થયો, બીજામાંથી એવા 1, 2, 5 નહીં, 60 રેસ્ટોરન્ટ બન્યા. 500 વીઘા જમીન. ભગવાન લક્ષ્મીજી અને વિષ્ણુ બધા ન્યા જ એની ઉપર હાથ, 4 હાથ રાખી દીધા હોય માલિકને. માલિક બનાવી દીધો. એ રેસ્ટોરન્ટમાં કેટલા કેટલા માણસો કામ કરે. કોઈ પણ આવે એને પરબારા કામે લગાડી દે, પગારદાર બનાવી દે. એવો દયાળુ. સમય જતા એને એમ થયું કે મને મજા જેવું નથી, હવે હું ડોક્ટરી કરાવું. અને ડોક્ટરી કરવા ગયા એટલે એ ડોક્ટરે એમ કીધું કે સાહેબ તમારે કેન્સરની અસર છે, છતાંય તમે કોઈ મોટી ડોક્ટરે દેખાડો તો આમાં તમને ખબર પડે, વેલા હાઈટ બતાવો. અને પછી એને તો કોઈ જાતની કમી નહોતી. પછી એ તો વયો ગયો અમેરિકા. અમેરિકામાં જઈને આખા શરીરનું નિદાન કરાવ્યું. અને આખા શરીરનું નિદાન કરાવ્યું. ડોક્ટરે કીધું તમારે કેન્સર છે. અને કેન્સર શબ્દ સાંભળો એટલે એને કીધું ઓ. અને તમારે કેન્સર છે એ વાત બરાબર છે, પણ 90 દિવસની જ આયુષ્ય છે. 90 દિવસમાં તમારું પૂરું થઈ જાય. તમારે જે કોઈ હોય એ વહીવટ છે દેવું લેવું હોય એ તમે તમારે કરી શકો. ભગવાનના ધ્યાનમાં બેસી શકો, ભગવાન દાન પુણ્ય કરી શકો, બધું કરી શકશો. 90 દિવસ છે તમારી પાસે, તમે દાન પુણ્ય જે કરવું એ કરો. પછી એને વિચાર આવ્યો, બેહીને વિચાર કર્યો કે હવે મારે 90 દિવસમાં મારે આ બધુંને મારે કેને દેવું. પોતાને વિસ્તારમાં તો કઈ છે નહીં, હવે દેવું કેને એ વિચારવા લાગ્યા. અને જોજો સમય છે ને ભાઈ, સમય એવો છે કે તમારી પાસે હોય ને તો બધાય આવે, અને ના હોય ને તો કોઈ તમારી પાસે આવે નહીં. તમે શું કરો છો અને શું નથી કરતા એ કોઈ જોવા આવતું નથી. તમારી પાસે 5 પૈસા હોય ને તો જ માણસ તમારી પાસે આવે. પછી વિચાર્યું બેઠા બેઠા કે હવે મારા કોણ છે આમાં. આ બધા તો મને હાવ આમ આનંદ કરાવે એવા છે. મારા જેટલા છે હોટલના માણસો એ બધા મારા જ છે, અને સુપરવાઇઝર પણ મારા જ છે. હવે એમાં તો કેટલાય માણસો કામ કરતા હોય, ઉપર ને એને ઉપર ને એને ઉપર ને એવા માણસો હોય. 60 રેસ્ટોરન્ટ. હવે આમાં માણસ તો હોય જ. પછી એના દોસ્તારને પૂછ્યું એ કે હવે મારે આવી રીતનું કેન્સર છે અને 90 દિવસમાં તો હું હઈશું નહીં, તો હવે મારે શું કરવું, મારે આ કેને દેવું. 60 રેસ્ટોરન્ટ, 500 વીઘા જમીન. હવે વિચાર, એના દોસ્તારે કીધું કે ભાઈ તમને હારો માણસ લાગે એને દઈ દો. તમને એમ થાય કે આ માણસ રેડી છે, મારે એને દઈ દેવું છે, તો કે આ તો હંધાય હારા જ છે, કે દેખાવના હારા હોય. તમે એને કઈક પરીક્ષા લો, એનું કઈક જાણો કે તમારું કોણ છે. અને પછી એના દોસ્તારને કીધું કે એ વાત એ સાચી જ છે. મને એમ કરો, કોઈ એવા ભિખારીના લુગડા ગયો, મોટી મોટી દાઢી મૂસું ચીથાહાર વેચ એવું બધું પહેરી અને ગયો એને હોટલે રેસ્ટોરન્ટે. ત્યાં જઈ અને કીધું કે ભાઈ મને બટકું રોટલો ખાવો છે, બટકું રોટલો મળશે? ત્યાંનો સુપરવાઇઝર કે હાય હાય
નીકળ નીકળ, અહીંયા હું આવ્યું? હવે ગંદા મેલા લુગડા ગંધાશો, આખો આખો નાયો કે નથી નાય, જવા દે જવા દે. ભગવાન તમારું સારું કરશે ભાઈ. બટકો રોટલો ખાવો છે, બટકું અન્ન મળી જાય પેટમાં તો મારી ભૂખ મટી જાય. ભગવાન તમારું અમારું સારું જ છે, જવા દે. અમારા માલિક આવશે તો અમને જવા દે. કેટલી રસ્તાઓ ફર્યો પણ કોઈ એના આવકાર ના દીધો. હરોજ જાય, હરોજ ધકેલે. કોઈ તો એમ કહે હવે જવા દે જવા દે, અહીંયા હું આવ્યો છું કામવા માંડને. તો બાપુ કામ કરવા રાખો ને, મને કામે રાખી દો. મને બટકું રોટલો જોઈએ છે, મારે કાંઈ જોતું નથી. પેટ પૂરતું મને મળી જાય તોય હું તમારા કામ કરીશ. જોજો માલિક હો, હોટલનો માલિક અને એના જે કામવાળા હતા આવા શબ્દ બોલે. ત્યારે કીધું કે કાંઈ દેવું નથી, જવા દેતું. ત્યારે કીધું કે તમારા શેઠને કહેજો મારે ખાવા પૂરતું જ હું આવ્યો છું, હું વયો જઈશ આગળ. મારો શેઠાઈ આવી હગે એમ નથી, એને કેન્સલ થયું છે અને 90 દિવસ રહેવાનો છે. આ બધું જે છે ને 60 હોટલ રેસ્ટોરન્ટ એ બધી મારી જ છે. હવે હું કહું ને એમ થાય. તું નીકળ અહીંથી. સમય જોજો કોણ આપણું છે અને કોણ પારકો છે. આપણા છે એ આપણને ખબર છે આપણા જ છે, આપણા પણ પારકા બની જાય છે. જોજો સમય જાતા છેલ્લે જે પેલી ફેરી